મહેનત કરવી પડે, એમ નામ નો દુનિયામાં નામ થાય ભલામણ. હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. નકે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોક નાકા વાળતો હોય અને પાવડો લઈને ધોડે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે, એવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો? એવું નથી લાગતું? એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની, નકર ન માની. બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો પાર્લે નો જડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીધી, પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તેમ થાય ખારું જીવે એવું આવ્યું હોય કઈ શું ઘટે છે? પણ આજે દુનિયા રોવાની એવોય થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય તો. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા? હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો, સગાળસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક લખી લેજો. એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય. રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો અને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે ધોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. આની માટે બાપુ સંતનું શરણું જો. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે, તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પગે લાગે છે ને. ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે 4 ઘણા ગાડ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધાય ભગવાન ખોટા. મેં કેમ?
એ કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ નો પતે, મારે મહેનત કરવી પડે. આ એક બુશટ હોય ને, એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને, ધોકાવો જોવે, મળવો જોવે ને, હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નકર ગરી જાહે કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં, કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં તો. એટલા માટે એક એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ઉઘાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને અને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે કે જબુ શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુજાસ. અને એ હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણ કરવું નથી, કરવા દેવું નથી. આ જગત તો તમે જોવો ભલામણ. એટલે જાડેજાને કહે છે, જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા લાખના ક્યુ સરોવર, ક્યાં હંસલા અને ક્યાં મોતી. બાબુ આ સદગુરુ મહારાજ સિવાય આની કોઈને ભાન ન થાય. આ છે ને આર્ય સરોવર છે મારા રામ. તમે બધા છે ને બેઠા છો ને હંસ છો, અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે. આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો ને તમે હંસ છો. બાપુ વાણીનો પુરાવો કઈક એવો છે. બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા રહેતા ખબર હોય, પોપટ જેવું જનાવર આવે હુડો. એ હુડાની બાપુ મહાપુરુષોએ ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ, મન વસીલા ફળ ચાખતા. બાપુ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું ડૂડું પાદરું કાપી આવે. ખેતરમાંથી ઝીંડું બાપુ પાદરું તોડી આવે, ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકીને નીકળી જાય તો હેઠે પડેલું ન ખાય, પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું નકે એક ગાન 2 કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મથ દરિયામાં હોડી ફૂગી ને તેથી કાળ ઝાડ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મળ્યા ઉલળવા. તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીયો બરફની પાટ ઓગળે મીડો ઓગળવા. તોરલ હમણાં હોડી બુડી જાય ને મરી જશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો. ખરો ભજનનો આટલો પાવર. આ એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી. અને હું કાળ ઝાડ બારવટીયો પણ ચારે બાજુ આજ તો બાપુ હામાં હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈ ઉભા હોય, છોડાવી કોઈ નહીં કે. તો કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હોય છે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલાયના નો ખાઈ ગયા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન ગયા. ઓલો ધરતી કપ થયો તાર જોવો તો
ખરાબ ઉપર બધા અહીંયા અમારા સુરનગર તો ધૂન બોલતા હતા શ્રી રામ જય મેં ખુદા બોલ્યા હોય તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી છે, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. અમે તેથી માં સુદ બીજ હતી, તમને ન ખબર હોય તો કહું. અમે રામ ટેકરી ભજનમાં જવા નીકળ્યા, તેથી તો આવું બધું હતું, વાહન કાંઈ મળે નહીં. એક સગડા વાળો ભાઈ નીકળ્યો, એટલે મેં કહ્યું ભાઈ તને 100 રૂપિયા આપશું અમને. મેં કહ્યું રામ ટેકરી સુધી લઈ જાય એ કે બેસી જાઓ. પછી રસ્તામાં 2 જણા બીજા 2 ઊભા હતા, એ આમ હું હાસ કરવા માંડ્યા. એટલે ઓલા સગડા વાળાને મેં કીધું મેં લઈ લે બિચારાને. મેં કીધું આમને કોઈ નહીં, એટલે વાહન કોઈ છે નહીં, બે બેઠા. તેથી તો ભાઈ બધા ધરતી કપની જ વાતો કરતા હોય. હા તો કોઈ હમાતો નતો. દીવડે 2 જણા હતા ને વાતો કરતા હતા. એક કે જેવો ધરતી કપ થયો, તો બીજો કે ધરતી કપ તો કે થવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ રહ્યો, મેં પોતે ભગવાન બોલતો એવું લાગતું. ઓલો બીજો હતો એ કે કેવી રીતે તને ખબર છે? ઓલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ને ફેણ માથે કે છે, અને કે શેષનાગ કે થાક્યા હતા ને એટલે કે પડખું ફેરવ્યું તેમાં હાલ્યું. મેં કહું સકડામાં આવવું છે કૂતરી જવું છે? આ શેષનાગે નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મારા મેં બેહરો છે, શાંતિ બે રહે ને. હજી આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જેમ એને પૂછીને કીધું હોય છે કે આ ધરતી કપ હું કરું હું. અમે ભુજમાં ગયા હતા, અમારી દીકરીઓ કચ્છમાં ઘણી છે, અને અમે આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા. ફોનથી કાંઈ કોન્ટેક્ટ નહોતો, કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ, અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફરિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું. આપણને એમ થાય કે હા 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 મારો નાથ ધારે તો શું ન કરે. કોઈ કાંઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા, આહુડા ધારે ને તો એ બાપુ કંઈનું કંઈ કરી નાખે. ધરતી આમ હિલોળો માર્યો તો, અને કદાચ આમ ગલોટીઓ ખાઈ ગઈ હોત તો શું તમે નું કરત? હજી જો મને તમને આંખ ન ઉઘડતી હોય તો ભાઈ કહેવાય ને ભલામણ. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ સમાધાન કોઈને કર્યું? હા હું તો ચારક એકલો જ યાદ કરું. એમ કહું 6 મહિને 12 મહિને ચારક આમ આંસકો મારતો રહે છે, ભેગા તો રહે. ફરતા ગામના મથ્યા તોય નથી થતું સમાધાન. બોલો કોઈને કેવું જ ન પડ્યું, એક તો પેલા રાંધીને ખાતા હતા. ઘર નહોતા હા કરતા ઘર. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે. એ કચ્છનો બારવટીયો મથદરિયામાં હતો ને તોરલ પાયે રગ રગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે. કે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ઝુબકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે પણ બધાને ખબર છે બાપુ. કોઈ ઊંચો વાત કરો તો મારું ઝટ આવે થારું કરો તો આમાં કોઈને ભાવ છે કરો? આ તમે બધા તીર થઈ ગયા પણ હમણાં કાળો નાગ નીકળે છે. હવે ઓલા ગેટમાં નો હમાવ, ગેટમાં એ ક્યારે નીકળવા. બાકી આવવાનું છે બધાને ખબર છે. એટલે મહાપુરુષો કહે છે માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા. મેં કીધું ને એમ સાખી હોય, ભજન હોય, લોકગીત હોય, આ બહુ વાતું પડી હોય. આવડ્યા આ સાખી ક્યારે બની ખબર છે? માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા ક્યારે બની ખબર છે? પહેલાના સમયમાં વાણિયા ઉતારે આપતા, અને પછી રવિવાર જેવી કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉતારે આપ્યું હોય ને પછી ઉઘરાણી કરવા જાય. એ એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા, અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય, અને ઉઘરાણી કરીને જબાના 2 ખિસ્સા ભરેલા, અને દી હાથમવાની તૈયારી. વાણિયાની જાત બીવે એ કે ઝટઝટ વિયો જવું દી હાથમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું. એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, 2 બાજુ વાડ અને આમ ઊંચો 2 કોઈ, અને નેરિયા ઉતર્યો એ કે ઘાયે ઘા ઘરે વિયો જવું. એ માલપા ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું. આમ રીંસ હાલ્યું આવતું ને રીંસ ને જોઈને વાણિયો બીન્યો, અને વાણિયાને જોઈને રીંસ બીન્યું. માણાનો ભરો તમ થાય કોઈ ન કરે. સિંહ જેવું જનાવર હોય ને તો જોજો તમે, માણાને જોઈશે ને એક વખત તો આમ હંતી જશે કે આનો ભરો હો નહીં, કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે, આનો નેઠો નહીં ન પડે. એટલે સામે રીંસ ઉભો રહ્યો, અહીંયા વાણિયો ઉભો રહ્યો. 2 જણા વિચાર કરે હવે શું કરવું. વાણિયાને એમ કે મને મારી નાખશે, ઓલો કે આ માણસ છે આનો ભરો ન કરાય, મને મારી નાખશે. પણ 2 થોડી હિંમત કરી. વાણિયાને એમ કે આનપાથી હરવો હું નીકળી જાઉં, રીંસને એમ કે હું આનપાથી હરવો હું નીકળી જાઉં. 2 ધીરા ધીરા ડગલા ફરતા આવતા હતા ને, અને 2 આમ પાએ આવ્યા ને, સામે નજર થઈ ને
તો વાણીઓ બી ગયો ને રીંછના કાન પકડી લીધા. ઓલો રીંછ કે મને માર્યા, વાણીઓ કે મૂકી દઉં મને મારે. મીડિયા ઠેકડા મારવા બે. હવે ઓલા ખીચામાંથી રૂપિયા મીડિયા પડવા. એ કે ભારે કરી, હવે શું કરવું? એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. થોડાક શેટારી વાણિયા બાપુ હોશિયાર કોમ. એ કે બાપુ આ રીંછને કે આમ ખંખેરવું કે પૈસા કરે આમ જોઈ કે પૈસા પીડે. બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા, ફાળી ગયા. એ કે અમારા ગામની સીમનું છે તું શું ખંખેર છે? તો કે તો આયલો બાપુ. બાપુ ઘોડે ઉતર્યા પછી પકડાઈ દીધા. પછી કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. એ કે વેણ વેણ સટ વેણ હાલ. એ વેણી પછી વાણીઓ બાપુ જીવો છે ને આગળ પડ્યા છે. કાયે બાપુ નીકળી ગયો વાણીઓ. એ કે બાપુ નો રેસ નું જે થવું એ થાય. પછી બાપુ મીડિયા ખંખેરવા શું કરે? એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે. હાંગા બાપુ આમાં હલવાના ને કઈ આમાં તમે બધા હલવાના એવું નથી લાગતું. લગ્ન કર્યા હોય ને એ કે બૈરું કરાય ને, લગ્ન નથી કર્યા એ કે હા તમે કર્યું એટલે રવા દે ને બાપા. અમે જેવા હલવાના છે અમને ખબર નથી. લાકડા લાડવા દે, ખાય તોય પસ્તાય, ન ખાય તોય પસ્તાય. પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને એ મજાનો છે બસ મને. અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ આ બધી વાતો જવા દો. અત્યારે બધા કે કળિયુગ છે, અત્યારે હું ઘટે હે? આવા સંતોના શરણ આનંદ કરવા મળે, મોજ મળે. તમે જોવો તો તમે ખાઓ પીવો વાપરો, મોજ કરો, ઉડાડો, વાહન મકાન, શું ઘટે છે? હું ભલામણ. પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ, કંઈક શેઠો હોવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ એક ધરતીકપની ફરમાઈશ હતી ને, એટલે ધરતીકપની એક વાત લઈ લઉં. એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને, અહીંયાનો એક અમારો રબારી ભીખો ભગત, ભીખાભાઈ નામ હતું. આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. એને આ ધરતીકપ થયા ને પછી બાબુ એ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં હાલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું. એ અમારા ભીખાભાઈ કહેતા, મોજ આવે તો તાલી બાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી ધરતીકપનો આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો, કેટલા ગામને આવરી લીધા એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને
ઝાપે તમે જોવો તો ગાયો હાટુ રજગાન સહાટિયાની પથારીઓ પીડ્યા કરવા. આપણને એમ થાય ઓહો હો પૂન તો જો આ ગામ કરે. જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ બાપુ પથારીઓ કરી નાખી લે. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને સર્વે કે નુકસાન થયું એને દેવાનું છે. ત્યાં અમુક તો રાતે ઉઠીને બાપુ મંડીઓ મીડ્યા પાડવા. અને ઈ પાડે ઈ પાડીની હજી પડી છે. તમારે જોવું હોય હાલો મારી અરે હવે તમને દેખાડું. હજી બાપુ આટલું થાય તોય હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા રામ સમય મળ્યો છે મોજ કરી લેવાની વાત છે. બાકી તો આ દુનિયામાં મરી જવાનું છે વાત બાકી છે. એટલા માટે